સુરેન્દ્રનગરના દસાડામાં કેનાલના પાણી ગામમાં ઘૂસી ગયા છે. તો સુરેન્દ્રનગરના સૂરજપુરા ગામે કેનાલના પાણી ગામમાં ફરી વળ્યા છે. નર્મદાની મિની કેનાલ ઓવરફ્લો થતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. એરંડા તથા જારના પુરા પર પાણી ફરી વળ્યા છે. એરંડાના પાકને બચાવવા માટે ખેડૂતો કામે લાગી ગયા છે. સુરેન્દ્રનગરના દસાડાનો આ બનાવ છે, જ્યાં કેનાલના પાણી ગામમાં ફરી વળ્યા છે. સૂરજપુરા ગામે કેનાલના પાણી ગામમાં ફરી વળ્યા છે, ત્યારે નર્મદાની મિની કેનાલ ઓવરફ્લો થતા સમગ્ર બનાવ બન્યો હતો. એરંડા તથા જારના પુરા પર પાણી ફરી વળ્યા છે, ત્યારે હાલ ખેડૂતો એરંડાના પાકને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે. સૂરજપુરા ગામે કેનાલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે એરંડાના પાકને નુકસાન થઈ રહ્યું છે. એરંડા તથા જારના પુરા પર આ પાણી ફરી વળ્યા હતા, તેથી એરંડાના પાકને બચાવવા માટે ખેડૂતો હાલ કામે લાગી ગયા છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાનો આ બનાવ છે. સુરેન્દ્રનગરના દસાડામાં કેનાલમાં પાણી ગામમાં ફરી વળ્યા છે. તો નર્મદાની મિની કેનાલ ઓવરફ્લો થઈ ગઈ હતી, જેના કારણે આ બનાવ સર્જાયો હતો. તો એરંડા તથા જારના પુરા પર નર્મદાની કેનાલનું પાણી ફરી વળ્યું છે. તો એરંડાના પાકને બચાવવા માટે હાલ ખેડૂતો કામે લાગી ગયા છે. એરંડાની સાથે જારના પુરા પર પણ પાણી ફરી વળ્યા છે.